નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનએસ ક્લાસીસની અંદર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 10ની ગણિતની જે સીરીઝની શરૂઆત કરી છે, આજે આપણે એને કન્ટિન્યુ કરતા આગલા દાખલા પર જવાના છે. આપણે લાસ્ટ વિડીયોની અંદર દ્વિતીય સમીકરણ યુગ્મનું જે ઇન્ટ્રોડક્શન છે એની વાત કરી હતી. એક આલેખનો દાખલો છે એને પણ સોલ્વ કર્યો હતો. જે પણ ટોપિક કોન્સેપ્ટ હતા એને આપણે ડિટેલમાં વિગતવાર ચર્ચા કરી હતી. ફરી એકવાર આપણે જોઈ લઈએ જેથી કરીને તમને આ દાખલામાં તેના માટે સરળતા રહે. ઓકે, આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે કોઈ એક સમતલની અંદર બે રેખાઓ મૂકતા ત્રણ પોસિબિલિટી આવે. કઈ પોસિબિલિટી આવે, કઈ શક્યતા આવે? તો કે કાં તો રેખાઓ શું છે કે બે રેખામાં છે, બે રેખાઓ શું કરે છે? છેદે. શું કરે છે? છેદે. બે રેખાઓ છેદે. છેદેનો મતલબ શું છે? તો કે એક જ બિંદુમાં છેદી શકે. બરાબર છે. બે બિંદુઓમાં ક્યારે રેખા છેદી શકે નહીં. કાં તો બીજું શું હોય તો કે સંપાતી હોય. શું હોય? સંપાતી હોય. અને ત્રીજું શું હોય તો કે સમાંતર હોય. શું હોય? સમાંતર હોય. રેડી? આ શક્યતાઓ હતી કે કાં તો રેખાઓ શું છે તો કે એકબીજાને છેદશે, કાં તો એકબીજા પર સંપાતી હશે, કાં તો કેવી હશે? સમાંતર હશે. તેના માટે આપણે જોયું હતું કે જ્યારે આપણે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય ત્યારે શું છે? રેખાઓ શું કરે છે? એક બિંદુમાં છેદે છે. જ્યારે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2 ત્યારે શું હોય છે? સંપાતી હોય છે. બરાબર છે. આ કન્ડિશન જ્યારે આવે ત્યારે આપણે શું કહીશું? એને સંપાતી કહીશું. a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2 આવે તો એ રેખાઓ બંને કેવી છે? એકબીજાને સમાંતર છે. એવું આપણે લેક્ચરમાં શીખી ગયા છે, આપણે આગલા લેક્ચરની અંદર. બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો આપણે આમાં ચર્ચા કરી હતી કે સંપાતીમાં શું થશે તો કે દરેક વખત શું હશે? ઇક્વલ હશે, 3-3 માં. બરાબર છે. અને એક બિંદુમાં છેદતી ત્યારે શું હશે તો કે બંને ઇક્વલ ના હોય. અને જ્યારે સમાંતર હશે ત્યારે શું હશે તો કે a1/a2 અને b1/b2 તો બંને ઇક્વલ હશે ખરા, પણ જે c1/c2 એ બંને બરાબર હોય નહીં. રેડી? બંનેને બરાબર ના a1/a2 ને બરાબર હોય, ના b1/b2 ને બરાબર. રેડી? ચલો આપણે એ વસ્તુને કન્ટિન્યુ કરતા આગળ વધીએ. બરાબર છે. ફરી મેં તમને રિવિઝન કરાવી દીધું કે કન્ડિશન કઈ છે. જ્યારે નોટ ઇક્વલ ટુ આવે તો શું કહેવાય છે કે કોઈ બિંદુમાં છેદે છે. જ્યારે બધામાં ઇક્વલ ટુ આવે ત્યારે શું છે? રેખા એકબીજા પર આવી રીતે સંપાતી છે. બરાબર છે. અને આ શું છે તો કે એક બિંદુમાં કોઈ જગ્યાએ છેદે છે. આવી રીતે ખ્યાલ આવે કે ના? કોઈ બિંદુ એક બિંદુ પર છેદે છે. a1/a2 ને b1/b2 ને c1/c2 એવું કહે છે. પણ અહીંયા શું છે? ઇક્વલ ટુ. અહીંયા શું છે? નોટ ઇક્વલ ટુ છે. તો જ્યારે c1/c2 આગળ નોટ ઇક્વલ ટુ આવે છે તો આપણે એ રેખાને શું કહીશું? બંને રેખાઓ સમાંતર છે. એ પ્રમાણે વાત કરીશું. રેડી? ચલો આમાં તો કે આપણને ઉકેલ કેટલા મળે છે તો કે એક જ મળે છે. આમાં ઉકેલ તો કે અનંત મળે છે. અનંત, અસંખ્ય મળે છે. આમાં એક પણ ઉકેલ મળતો નથી. રેડી? આ પ્રમાણે આપણે ગયા લેક્ચરમાં એટલે કે ગયા વિડીયોની અંદર આપણે ચર્ચા કરી હતી. હવે દાખલો નંબર 2 આપણા સ્વાધ્યાયનો. એમાં શું પૂછ્યું છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે તેમ a1/a2 અને b1/b2 અને c1/c2 ના ગુણોત્તરની તુલનાએ નક્કી કરવાનું છે. એટલે આપણે આ કન્ડિશન એપ્લાય કરીને જ નક્કી કરવાનું છે કે બે રેખાઓ શું કરે છે? છેદે છે, સંપાતી છે કે પછી સમાંતર છે. મેં તમને શીખવાડી દીધું આ કન્ડિશનમાં શું શું છે. બરાબર છે. ચલો હવે આપણે આમાંથી a1/a2 ને a1 ને b1 ને c1 તમને કાઢો શીખવાડ્યું છે. આને આપણે સમીકરણ 1 કહીએ અને સમીકરણ 2 કહીએ. સમીકરણ 1 માંથી જે વસ્તુ કાઢીએ છે એને આપણે શું કહીશું? a1, b1 અને c1. સમીકરણ 2 માંથી આપણે a, b અને c જે કાઢીએ છે એને શું કહીશું? a2, b2 ને c2. તો આમાંથી તમે જોઈ શકો છો 5x, તો x ની બાજુમાં હોય એને આપણે a કહીએ તો a બરાબર શું થાય છે? 5. a1 બરાબર 5 થાય છે. b1 બરાબર શું થાય છે તો કે -4. આ આપણે જે ચિહ્ન છે લેવું પડે. c1 બરાબર શું થાય છે તો કે 8. ચલો હવે a2 બરાબર શું થાય છે તો કે 7. b2 બરાબર શું થાય છે તો કે 6 અને c2 બરાબર શું થાય છે? -9. રેડી? હવે આપણે કરી દઈએ a1/a2, b1/b2 અને c1/c2. ચલો a1/a2 કેટલા છે તો કે 5 ના છેદમાં b2 કેટલા? a2 કેટલા છે તો કે 7. ચલો b1 કેટલા છે તો કે -4 અને b2 કેટલા છે? 6. ચલો c1 કેટલા છે? 8 અને c2 કેટલા છે તો કે -9. તમે જોવો છો 5 ના છેદમાં 7 કોઈ ભાગ ચાલતો નથી અહીંયા તો કે 2 તરી 6 ને
2 તરી 6 અને 2 દૂની 4, તો 2 તૃતીયાંશ. અહીંયા શું છે તો કે અહીંયા પણ ભાગ ચાલતો નથી. તેનો મતલબ શું થયો તો કે a1 બાય a2 આ બંને એકબીજાને સરખા નથી. તો a1 બાય a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 બાય b2. a1 બાય a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 બાય b2. એટલે આ કન્ડિશન લાગી પડે એટલે શું કહેવાય તો કે બે રેખાઓ એક બિંદુમાં છેદે છે. રેડી? કઈ રેખાઓ તો કે એક જ બિંદુમાં છેદે છે. એક જ બિંદુમાં છેદતી રેખા. રેડી? એક જ બિંદુમાં છેદતી રેખાઓ. જ્યારે a1 બાય a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 બાય b2 મળે તો આ બે રેખાઓ શું છે એક જ બિંદુમાં છેદે છે એવું કહેવાય. ચલો આગળ આપણે ચર્ચા કરીએ આ દાખલા માટેની. આમાં શું છે તો કે a1 બરાબર કેટલા છે તો કે 9. હવે આવડી જવું જોઈએ આપણને. b1 બરાબર શું છે 3. c1 બરાબર શું છે તો કે 12. ચલો હવે અહીંયા a2 બરાબર કેટલા છે 18. b2 બરાબર કેટલા છે 6 અને c2 બરાબર કેટલા છે 24. ચલો હવે આપણે લખીએ અહીંયા a1 બાય a2, અહીં લખીએ આપણે b1 બાય b2 અને લખીએ c1 બાય c2. a1 કેટલા છે આપણી જોડે 9, a2 કેટલા છે 18. ચલો b1 કેટલા છે 3, b2 કેટલા છે 6, c1 કેટલા છે 12 અને c2 કેટલા છે 24. આ તમે જોઈ શકો છો 9 દુ 18, 3 દુ 6 અને 12 દુ 24. અહીંયા પણ એક દૂતીયાંશ આવે છે, અહીંયા પણ એક દૂતીયાંશ આવે છે, અહીંયા પણ એક દૂતીયાંશ આવે છે. એનો મતલબ એવો થયો કે આ ત્રણે ત્રણ કેવા છે સરખા છે. a1 બાય a2 ઇઝ ઇક્વલ ટુ b1 બાય b2 ઇઝ ઇક્વલ ટુ c1 બાય c2 આપણને મળે છે. અને જ્યારે ત્રણે ત્રણ સરખું થાય a1 બાય a2, b1 બાય b2 અને c1 બાય c2 આ ત્રણ ગુણોત્તર આપણે સરખા થાય ત્યારે આપણને ખબર છે રેખાઓ શું છે તો કે રેખાઓ કેવી છે તો કે સંપાતી છે. શું છે? રેખાઓ સંપાતી છે. રેડી? ખ્યાલ આવી ગયો? ચલો આપણે આગળ વધીએ. હવે અહીંયા આપણને કીધું છે, અહીંયા આપણને a1 બરાબર કેટલા આપ્યા તો કે a1 બરાબર શું છે 6 છે, b1 બરાબર કેટલા છે -3 છે અને c1 બરાબર કેટલા છે તો કે 10 છે. બરાબર છે? x ની બાજુમાં હોય એટલે a કહીએ, બરાબર છે, y ની બાજુમાં એને b કહીએ અને જે એકલું છે એને શું કહીએ c કહીએ. ચલો a2 બરાબર કેટલા થાય છે તો કે 2, b2 બરાબર કેટલા છે તો કે -1 અને c2 બરાબર કેટલા થાય છે તો કે 9. રેડી? ચલો આપણે લખી દઈએ a1 બાય a2, b1 બાય b2 અને c1 બાય c2. આ ગુણોત્તર લખી દીધું આપણે. a1 બરાબર કેટલા છે 6 ઉપર અંશમાં લખ્યા, a2 બરાબર કેટલા છે તો કે 2 એ છેદમાં લખી દીધા, અંશમાં b1 તો કે -3 છેદમાં b2 એટલે કે -1. આ શું છે c1 કેટલા છે 10 અને c2 કેટલા છે 9. ચલો આ શું થયું તો કે 2 તરી 6. આ માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા, શું કહેવાય 3 કહેવાય. આને પણ 3 કહેવાય. આનો છેદ ચાલે ના, ભાગ ચાલવાનો નથી એટલે શું થવાનું 10/9. રેડી? તો આપણને અહીંયા દેખાય છે કે ભાઈ a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 તો છે. જો આ બંને કેવા છે સરખા છે. a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 બંને કેવા છે સરખા છે. પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કેટલા છે 10/9. તો અહીંયા આપણને છેદ ઉડાડ્યા પછી પણ એવું કઈ દેખાતું નથી કે આનો છેદ ચાલવાનો નથી. તો શું થશે? આ નોટ ઇક્વલ ટુ c1 બાય c2. તો આપણને ખબર છે કે ભાઈ a1 બાય a2 ઇઝ ઇક્વલ ટુ b1 બાય b2 આપેલા હોય અને નોટ ઇક્વલ ટુ c1 બાય c2 આપેલા હોય તો એ રેખાઓ કેવી છે તો કે એકબીજાને સમાંતર છે. તો શું લખાય તો કે રેખાઓ એકબીજાને સમાંતર છે. રેડી? રેખાઓ શું છે એકબીજાને સમાંતર છે. રેડી? ચલો હવે ત્રીજો દાખલો છે. ત્રીજા દાખલામાં શું પૂછ્યું છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે આપણે ચેક કરવાનું છે. સુસંગત છે કે નહીં કે સુસંગત નથી એ વસ્તુ કેવી રીતે ચેક કરીએ? તો મેં તમને આગલા લેક્ચરમાં કે આગલા વિડીયોમાં શીખવાડ્યું છે કે જ્યારે રેખાઓ કોઈ બિંદુમાં છેદે છે, કોઈ બિંદુઓમાં છેદે છે તો એને આપણે શું કહીશું? સુસંગત કહીશું. તો રેખાઓ તો બે જ કન્ડિશનમાં છેદે, કાં તો એક બિંદુમાં છેદે કાં તો અનંત બિંદુમાં છેદે. બરાબર છે? અને જે સમાંતર છે એ તો ક્યારેય છેદતી નથી. તો આ જે બે કન્ડિશન છે જેમાં છેદે છે એને શું કહીશું આપણે? સુસંગત. શું કહીશું? સુસંગત. અને આ કન્ડિશનમાં કે સુસંગત નથી. શું? સુસંગત નથી. જ્યારે રેખાઓ છેદે છે, ચાહે એક બિંદુમાં છેદે કે અનંત બિંદુમાં છેદે છે, તો આપણે એને શું કહીશું? સુસંગત છે. અને જ્યારે રેખાઓ છેદતી નથી ત્યારે આપણે એને શું કહીશું? કે એનો મતલબ કે સમાંતર હોય તો આપણે શું કહીશું? સુસંગત નથી. રેડી?
ચાલો એનો મતલબ એવો થયો કે કોઈ એક બિંદુમાં છેદે અથવા તો સંપત્તિ રેખા મળે તો એ શું કહેવાશે? બંને સુસંગત છે. અને જ્યારે રેખા આપણને સમાંતર મળે છે એનો મતલબ કે a1 by a2 is equal to b1 by b2 is not equal to c1 by c2 આવે ત્યારે રેખાઓ આપણને કેવી મળે છે કે બંને એકબીજાને સમાંતર મળે છે. અને આ કન્ડિશનની અંદર આ બે રેખાઓ છે એ સુસંગત નથી. રેડી? ચલો આપણે આગળ જોઈએ જે પૂછ્યું છે. ચલો આ બે રેખાઓ આપણને આપેલી છે, એક આ રેખા અને આ રેખા આપી છે. ચલો પહેલી રેખા કઈ છે કે 3x + 2y = 5 આપેલું છે. પછી બીજું શું છે તો કે 2x - 3y = 7 આપેલું છે. તો પહેલા આપણે આપણું જે શિષ્ટ સ્વરૂપ છે કયું ડિજલ સુરેખ સમીકરણનું તો કે ax + by + c = 0 આ કન્ડિશનમાં ફેરવી દઈએ. પેલી બાજુ 0 જ હોવા જોઈએ એના માટે આ બાજુ બધું આપણે લઈ આવવું પડે 0 ની પેલી બાજુથી. તો શું આવશે? 3x + 2y એમ નામ લખી દીધા. આ 5 વત્તા છે બરાબર ની આ બાજુ એટલે કેવા છે -5 = 0. ચલો આ જે રેખા છે એને લખી દઈએ 2x - 3y એમ ના એમ 7 આ બાજુ આવશે એટલે -7 = 0. ચલો આપણને દેખાય છે કે ભાઈ આ a છે, આ b છે ને આ c છે. આ a છે, આ b છે ને આ c છે. રેડી? ચલો તો શું થવાનું તો કે a1 બરાબર કેટલા થવાના? 3, b1 બરાબર કેટલા થવાના? 2, c1 બરાબર કેટલા થવાના? કે -5. ચલો a2 બરાબર કેટલા થવાના? તો કે 2, b2 બરાબર કેટલા થવાના? તો કે -3 અને c2 બરાબર કેટલા થવાના? તો કે -7. ચલો લખી દઈએ આપણે a1 by a2, અહીં લખી દઈએ આપણે b1 by b2, અહીં લખી દઈએ c1 by c2. ચલો a1 by a2 આપણને તો કે શું હશે? 3/2. જો અહીંયા 3/2. b1 by b2 તો કે 2/3. અહીંયા શું આવશે તો કે -5/7. તો આનો જવાબ શું આવ્યો? 3/2. આનો શું આવ્યો તો કે 2/3 અને આનો શું આવ્યો? -5/7. રેડી? બે ખાલી સંખ્યા ઉતારી દીધી છે. a ની કિંમત મૂકી દીધી, b ની કિંમત મૂકી દીધી, c ની કિંમત મૂકી દીધી. જ્યાં a1 મેં લખ્યો છે એની સામે a1 લખી દીધો અને જ્યાં b2 લખ્યું છે, જ્યાં c2 લખ્યો છે, જ્યાં c1 લખ્યો છે, જેમની એમ જે સંખ્યા છે મેં ઉતારીને લખી દીધી છે. હવે આપણે જોઈએ કે ભાઈ a1 by a2 છે, a1 ભાગ્યા a2 છે એમનો જે ગુણોત્તર શું છે? 3/2 છે. અને b1 by b2 છે એનું ગુણોત્તર કેટલું છે? 2/3 છે. મતલબ સંખ્યા સરખી આવતી નથી. એનો મતલબ શું થઈ ગયો? આ નોટ ઇક્વલ ટુ શું છે? નોટ ઇક્વલ ટુ. અને આપણને ખબર છે કે જ્યારે a1 by a2 is not equal to b1 by b2 થાય તો રેખાઓ કેવી કહેવાય? તો કે છેદતી રેખાઓ. કેવી કહેવાય? છેદતી રેખાઓ કહેવાય. શું કહેવાય? છેદતી રેખાઓ. એક બિંદુમાં છેદતી રેખાઓ કહેવાય. તો એનો મતલબ એવો થયો, મેં તમને હમણાં જ કીધું કે જો રેખાઓ છેદે છે એ અનંત બિંદુમાં છેદે કે કોઈ એક જ બિંદુમાં છેદે, મતલબ રેખા છેદતી હોય કે સંપાતી હોય એને શું કહેવાય? તો કે રેખા સુસંગત છે. રેખાઓ સુસંગત છે. રેડી? આવું કહી શકાય. ચલો એ પ્રમાણે આપણે આનું જોઈ લઈએ. તો આપણને ખબર છે કે ભાઈ 2x - 3y - 8 આવું આપણે લખવું પડે. 8 આ બાજુ આવશે એટલે ઓછા થઈ જશે. ચલો એવી જ રીતે અહીંયા 4x - 6y - 9 = 0 આવું લખાય. હવે આપણે ડાયરેક્ટ આ જે કિંમતો છે લખ્યા વગર પણ હવે ડાયરેક્ટ આપણે કરી શકીએ છીએ. આપણી એટલી પ્રેક્ટિસ તો થઈ ગઈ છે. પરીક્ષામાં 10માની બોર્ડની એક્ઝામમાં તમે જ્યારે કરો છો ત્યારે આ સ્ટેપ લખીને તમારે ખાલી ટાઈમ વેસ્ટ કરવાનો નથી. એના કરતા આપણે ડાયરેક્ટ આવું લખી દેવાનું છે કે ભાઈ a1 by a2, b1 by b2 અને c1 by c2 આવી લખી દેવાનું છે. તમે આડો લખો તોય ચાલે, ઊભું લખો તોય ચાલે. જો ઊભું લખવાનો ફાયદો શું થાય કે આપણે સરખામણી સારી રીતે કરી શકીએ. બરાબર છે? બે દાખલાને આપણે અલગ કરી લઈએ. અહીંયા હું લખું છું b1 by b2, અહીંયા લખું છું c1 by c2. ચલો a1 ભાગ્યા તો કે a1 એટલે x ની બાજુમાં જે પહેલી લાઈનમાં હોય એને આપણે ઉપર 2 લખી દીધા. અહીંયા પહેલી લાઈનમાં શું છે? a2 એટલે કે લખી દઈએ 4. ચલો અહીંયા b1 તો કે -3 અને b2 એટલે કે -6. ચલો c1 એટલે કેટલા આવશે? -8 અને અહીંયા કેટલા છે? -9. રેડી? ચલો તો શું થશે? અહીંયા 2 દૂની 4 છેદ ઉડી ગયા. ચલો આ 3 દૂની 6 માઇનસ માઇનસ પણ કેન્સલ થઈ ગયા અને શું છે? અહીંયા માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા. આનો જવાબ શું આવ્યો? તો 1/2. આનો જવાબ શું આવ્યો? તો કે 1/2. આનો જવાબ શું આવ્યો? તો કે 8/9. રેડી? તો તમે જોઈ શકો છો કે ભાઈ a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 કેવા છે? સરખા છે. એનો મતલબ કન્ડિશન કેવી મળે છે કે a1 ભાગ્યા a2 is equal to b1 ભાગ્યા b2 is not equal to શું છે? c1 ભાગ્યા c2. હવે આપણને
પહેલેથી ખબર છે કે આવી કન્ડિશનમાં શું થાય તો કે રેખાઓ કેવી મળે છે આપણને? સમાંતર. કેવી મળે છે? સમાંતર મળે છે. અને આપણને ખબર છે કે રેખાઓ જ્યારે સમાંતર હોય, જ્યારે રેખાઓ સમાંતર હોય ત્યારે એ બે રેખાઓ એકબીજાને છેદતી નથી. અને જ્યારે રેખાઓ એકબીજાને ના છેદે એનો મતલબ શું થાય કે રેખાઓ સુસંગત નથી. રેખાઓ સુસંગત નથી. રેડી? હવે આગળ વધીએ આપણે. ચલો, આયા જો દાખલા છે એના કયું દાખલા આયા આપણે જોઈ લઈએ. 3/2 3/2 x વત્તા 5/3 y ઓછા 7 બરાબર 0. બીજું સમીકરણ છે 9x ઓછા 10y ઓછા 14 બરાબર 0. રેડી? ચલો આપણે આને સોલ્વ કરીએ. તો પહેલા લખી દઈએ આપણે a1 ભાગ્યા a2, અહીં લખી દઈએ b1 ભાગ્યા b2, અહીં લખી દઈએ c1 ભાગ્યા c2. ચિંતા નહીં કરશો, આવડી જશે તમને. તો a1 કેટલા છે તો કે 3/2. તો આપણે ઉપર લખી દઈએ પહેલા 3/2. ચલો છેદમાં ફરી તો કે a2 કેટલા છે તો કે 9. ચલો b1 કેટલા છે તો કે 5/3 અને b2 કેટલા છે તો કે ઓછા 10. ચલો c1 કેટલા છે? જો તમને એક વસ્તુ તો ખ્યાલ આવી ગઈ કે અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે, એટલે ત્યાં જ તમને ખ્યાલ આવી ગયો કે આ શું છે? રેખાઓ સુસંગત થવાની છે. કારણ કે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 થશે. એટલે રેખાઓ કેવી થશે તો કે એક બિંદુમાં છેદે. અને રેખાઓ એક બિંદુમાં છેદે એટલે કેવી કહેવાય તો કે રેખાઓ સુસંગત. રેડી? ચલો, અને c1/c2 આપણે લખી દઈએ પહેલા તો કે ઓછા 7 ભાગ્યા શું? ઓછા 14. ચાલો આપણે જોઈએ. જો 3/2 ભાગ્યા 9 જો હવે આપણે જયારે આવું લખીએ ને કે ભાઈ 3/2 ભાગ્યા 9 આવું બી લખાય, અને 3/2 ભાગ્યા 9 આવી રીતે બી લખાય. જયારે આવું આપણે કરવાનું હોય તો સીધું આ જ કરી દેવાનું 3/2 અને જે ભાગાકારમાં હોય એના ગુણ્યા શું કરે? ગુણ્યા કરે ત્યારે એ શું થાય? અંશમાં, અંશનું છેદમાં, છેદનું અંશમાં થઈ જાય. ધારો કે આવું કહું છું 5/2 ભાગ્યા 4/3 આવું કહું છું. એનો મતલબ એવું છે કે 5/2 છે આ ભાગાકારનો ગુણાકાર કરી દે અને 3 ઉપર એટલે 4 નીચે આવતો રહે. એનો મતલબ 1 નીચે છે ઉપર તો 9 છે નીચે આવતો રહે. ખ્યાલ આવે કે આવી રીતે લખાતું હોય. રેડી? ચલો આગળ વધીએ આપણે. શું કે છે હવે આપણને અહીંયા 3/2 એટલે 3/2 આપણે લખી દીધું ગુણ્યા 9 છે એને ઉપર શું કરી દઈશું? આપણે મૂકી દઈશું 9/1 થઈ જશે. અહીંયા 1/9 છે 9/1 થઈ જશે. આવી રીતે ભાગાકારમાં 9 છે એટલે 1/9 થઈ જશે. ઓકે, 3/2 ગુણ્યા 1/9 કે આ તો છેદમાં જ છે ઓલરેડી, આ છેદમાં આવશે 2 છે. ઓકે, ચલો આવી રીતે મેં તમને બતાવ્યું 3/3 ભાગ્યા 9. તો 3/2 એમનું લખવાનું ગુણ્યા 1/9 માઉસ કરી દેવાનું. રેડી? ચલો આ જો 5/3 મેં એમને લખી દીધું, પછી ગુણ્યા 1/-10 લખી દીધા, જે ભાગાકાર હતી લખી દીધું. રેડી? હવે આ શું થયું તો કે 7/14 એટલે શું થવાનું તો કે 7×2 = 14. શું થશે? 7×2 = 14. રેડી? ઓકે, 7×2 = 14. શું જવાબ આવશે આપણે અહીંયા? 2. માઇનસ માઇનસ પણ કેન્સલ થઈ જશે. ઓકે, તો એ શું છે? 3×9 અને છેદનો ગુણાકાર 1/6. શું આવશે? 5×2 = 10 એટલે શું આવશે? ઓછા 1/6. ઓછા 1/6. યાદ રાખજો 10 કેવા છે આપણી જોડે? કઈ ગયા તો કે ઓછા 10 છે, એટલા માટે 10 કેવા છે? અહીંયા ઓછા છે. અને જવાબ શું આપણે 2. તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ શું છે? b1/b2. પરીક્ષામાં 1/6 જોઈને આપણે ઇક્વલ ટુ કંઈ નથી આવવાનું. ઓકે, તો બે રેખાઓ કેવી મળે તો કે છેદે છે, એક બિંદુમાં છેદે છે. એનો મતલબ કેવી છે? રેખાઓ સુસંગત છે. શું છે? સુસંગત છે. રેખાઓ કેવી છે? સુસંગત. આવડી ગયું? ચલો આગળ આપણે આ દાખલો જોઈએ. આમાં પણ આપણે શું છે તો કે 5x ઓછા 3y ઓછા 11 = 0. પછી બીજી આપણને રેખા મળે છે ઓછા 10x વત્તા 6y વત્તા 22 = 0. તો જો આ ઓછા 22 આ બાજુ કેવો થઈ જશે? વત્તાઈ જશે. બરાબર ની બીજી બાજુ એટલે ચિહ્ન બદલાઈ જાય. ઓકે, ચલો હવે શું કરીએ છીએ આપણે? ફરી લખી દઈએ તો કે a1 ભાગ્યા a2, b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2.
ચલો a1 ભાગ્યા a2 એટલે કેટલા આવશે તો કે a1 કેટલા છે 5 અને અહીંયા a2 કેટલા છે તો કે -10. ચલો b1 કેટલા છે -3, b2 કેટલા છે 6, c1 કેટલા છે -11 અને c2 કેટલા છે તો કે 22. 5 દુ 10 -1 ના છેદમાં 2, 3 દુ 6 -1 ના છેદમાં 2, 11 દુ 22 -1 ના છેદમાં 2. એનો મતલબ અહીંયા શું થયું તો કે a1 ભાગ્યા a2 ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 ઇઝ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. જુઓ 3 એ 3 કેવા છે -1/3 છે. એટલે 3 3 કેવા છે સરખા છે અને 3 3 સરખા હોય એનો મતલબ શું થાય રેખાઓ સંપાતી. કેવી થાય સંપાતી. અને સંપાતી રેખાઓ એટલે છેદે કે ના છેદે છેદે. ઓકે એનો મતલબ જ્યારે પણ રેખાઓ છેદે તો શું છે સુસંગત છે. શું છે સુસંગત છે. આ આપણો આન્સર છે. ઓકે પાંચમો દાખલો છે. આ દાખલાનો છેલ્લો દાખલો બરાબર છે. એને આપણે જોઈ લઈએ કે ભાઈ 4/3 x વત્તા 2y ઓછા 8 બરાબર 0. બીજું સમીકરણ છે 2x વત્તા 3y ઓછા 12 બરાબર 0. જો આપણે આ લખતા કેમ નથી કે ભાઈ રેખાઓ સંપાતી છે કેવું લખવાની જરૂર કેમ નથી કે ખાલી આપણને પૂછ્યું છે કે સુસંગત છે કે નથી એમ તો આપણે એ જ જવાબ આપવાનો છે સુસંગત છે કે નથી. બરાબર છે. જો રેખાઓ એક બિંદુમાં છેદે છે કે ભાઈ સંપાતી છે તો સુસંગત છે એવું લખવાનું છે. જો રેખાઓ સમાંતર એવું મળે છે આપણને કન્ડિશન જોઈને ખબર પડી જાય છે તો સુસંગત નથી એવું લખવાનું. રેડી ચલો તો અહીંયા આપણને ખબર પડે છે કે ભાઈ a1/a2 b1/b2 અને c1/c2. તો a1 એટલે આ રેખામાં જોવાનું છે અને a2 એટલે આમાં જોવાનું છે. b1 આમાં તો b2 આમાં, c1 આમાં અને c2 આમાં. રેડી ચલો a1 આયુ 4/3 ભાગ્યા a2 કેટલા તો કે 2, b1 કેટલા છે 2, b2 કેટલા છે 3, c1 કેટલા છે -8, c2 કેટલા છે -12. ચલો આને આપણે લખી શકીએ 4/3 ગુણ્યા 1/2 આવું લખી શકીએ. આગળ મેં તમને શીખવાડી દીધું તો શું આવશે 2 દુની 4. એનો મતલબ શું થયું તો કે 2/3. ચલો આ બી શું છે 2/3. આ શું છે તમે જુઓ અહીંયા તમે લખી શકો બંને છે 4 વડે વિભાજ્ય છે. 4 દુની 8 અને આ 4 તરી 12. તો અહીંયા શું આવ્યું તો કે 2/3. તમે અહીંયા જોઈ શકો છો કે 3 3 માં જો 2/3 2/3 અને 2/3 તો બધા સરખા છે. તો આપણે લખી શકીએ કે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2. એનો મતલબ એવો થયો કે આ રેખાઓ કેવી છે તો કે સંપાતી છે. કેવી છે સંપાતી છે. અને સંપાતીઓનો મતલબ શું છે એકબીજાને છેદે છે. બરાબર છે અનંત બિંદુમાં છેદે તો સુસંગત છે. શું છે સુસંગત છે. બે રેખાઓ સુસંગત છે. આજના માટે આપણે આટલો જ લેક્ચર રાખ્યો છે. એક જે દાખલો બાકી રહ્યો છે તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. આ જે તમારા વિડીયો છે દાખલા શીખવાની તમને મજા આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો. બરાબર છે. મારી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો જેથી કરીને મને પણ મોટિવેશન મળે અને હું તમારા માટે ખુશીથી બહુ સારા એવા વિડીયો બનાવી શકું, તમારા મિત્રો મદદ કરી શકું અને તમને પણ મદદ કરી શકું. જય હિન્દ, જય ભારત.